ઓકે, ગુડ મોર્નિંગ. ત્રિકોણમિતિક ફંક્શનમાં આપણે રિવિઝન કરીએ છીએ અને રિવિઝનમાં આપણે એવી બધી ચર્ચા શીખીએ છીએ કે કઈ રીતના એમસીક્યુ સોલ્વ કરાય. ઓકે, તો આપણે એમસીક્યુની વાત કરીએ છીએ કે ભાઈ એમસીક્યુ કઈ રીતના સોલ્વ થતા હોય છે. તો જનરલી એમસીક્યુ આપણે ડેઈલીના 5 એમસીક્યુ લઈએ છીએ એટલે તમને ખ્યાલ આવે કઈ રીતના એમસીક્યુ સોલ્વ થાય છે અને કઈ રીતના એનું સારું રૂપ આપી શકાય છે. ઓકે, તો આજે પાછા આપણે નવા ટાઈપના એમસીક્યુ જોઈશું. આપણે આ વીક એમસીક્યુ ઉપર ધ્યાન રાખશું, પછી આપણે પાછું નવું યુનિટ સ્ટાર્ટ કરી દઈશું મંડે અથવા ટ્યુઝડેથી. ઓકે, તો આજે આપણે પાછા નવા એમસીક્યુ જોઈએ શું કહેવા માંગે છે. ચાલો સૌથી આપણે એમસીક્યુ લઈએ. tan 70 degree minus tan 20 degree by tan 50 degree is equal to question mark. ઓપ્શન આપેલા છે તમને 2103. ઓકે, 2103. ઓકે, તો આ એમસીક્યુ આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. જો એમસીક્યુ ઈઝી હોય છે પરંતુ તરત ખ્યાલ આવી જાય એ વસ્તુ મેઇન હોવું જોઈએ કે ભાઈ ત્યારે ખ્યાલ ન આવે પછી ઘરે જઈને યાદ આવ્યું કે આ તો આવી ઝડપથી સોલ્વ થઈ શકતો હતો તો કોઈ વસ્તુની મહત્વ નથી. એટલે પહેલેથી પ્રેક્ટિસ કરેલી હશે તો આ એમસીક્યુ તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. tan 70 degree minus tan 20 degree by tan 50 degree. ઓકે, તો તમારે ફોર્મ્યુલા બનાવી હોય તો ફોર્મ્યુલા તમે બનાવી શકો કે ભાઈ tan 70 degree minus tan 20 degree by 1 plus tan 70 minus tan 20 by 1 plus tan 70 into tan 20. ઓકે, તો તમને એવું લાગતું હશે આ તો આપણે ઘરનું મૂક્યું છે, આવું કઈ આઉટર છે જ નહીં રકમમાં, તો કેમ ઘરનું મૂક્યું એમ. તો પછી ચિંતા ના કરો, જે આપણે સારું રૂપ આપીએ છીએ કે ભાઈ આને અહીંયા આવું મૂક્યું એવું ને એવું અહીં ગુણાકારમાં મૂકી દો તો 1 plus tan 70 degree tan 20 degree by tan 50 degree. ઓકે, તો કઈ નવું નથી કર્યું. જો આ બંને કટ થઈ જવાનું છે, પાછું એ નહીં આવી શકવાનું છે, એટલે કે સારું રૂપ તમે આવી રીતે આપી શકો છો. તો આનું કમ્બાઈન્ડ ફોર્મ્યુલા શું બનશે? tan x minus y. શું બનશે? tan x minus y into 1 plus tan 70. tan અને અહીં વાત કરીએ તો tan 20 છે એટલે આપણે શું લખીએ કે tan 90 minus 70 લખીએ કે જે 20 છે 20 ને આપણે શું લખીએ? 90 minus 70 લખી શકો છો. છેદમાં બધાના છેદમાં કોમન છે tan 50 degree. ઓકે, તો અહીંયા સબટ્રેક્શન થશે તો શું આવશે? tan 50 degree into 1 plus tan 70 into tan 90 માંથી બાદ કરશું તો tan નું શું થઈ જાય? કોટિકોણ મુજબ cot થઈ જશે. એંગલ જે હોય cot 70 degree by tan 50 degree. તો આ tan અને tan કટ થઈ જાય તો 1 plus tan into cot. tan અને cot એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે એટલે tan 70 cot ને આપણે શું લખીએ કે tan 70. તો આ બંને કેન્સલ તો 1 plus 1 એટલે કે શું આવ્યું? શું આવે? આ બંને કેન્સલ થઈ જાય તો શું મળશે? 1 plus 1 એટલે શું આવે? 2. તો આન્સર કયો આવશે? A. આન્સર શું બને તમારો? A બને. ઓકે, તો એમસીક્યુ ઈઝી હોય પરંતુ એમસીક્યુ નો ફંડા તરત ખબર પડી જવી જોઈએ કે આ રીતના એમસીક્યુ સોલ્વ થાય છે. જો તમને એકવાર ફંડા ખબર પડી ગઈ કે આ રીતના સોલ્વ થાય તો આરામથી તમે જવાબ આપી શકો આરામથી. ઓકે, જો આમાં આ રીતના કન્સેપ્ટ વિચારવાનો હતો કે ભાઈ આપણે જે ફોર્મ્યુલા બનાવ્યું હોય તો એની જેવું જ ફોર્મ્યુલા મુજબ 1 plus tan x into tan y હોવું જોઈએ. તો એની જેવું મેં એની ઉપર મૂકી દીધું અને પછી સારું રૂપ આપી દીધું. ઓકે, તો હવે આપણે પાછા આ જ ટેકનોલોજી એમસીક્યુ જોઈએ જેથી આપણે ખ્યાલ પડે.
એની જો MCQ લઈએ એની પછીનો tan 70 degree minus tan 20 degree minus 2 tan 40 degree is maybe 40 degree ऑप्शन આપેલા છે તમને tan 20 40 2 tan 20 tan 40 सी ऑप्शन છે તમારો ओके 4 10 10 and D 10 degree ओके આ રીતના તમને ઓપ્શન આપેલા છે બાળક સોરી ओके तो आ રીતના તમને ઓપ્શન આપેલા છે જો એ ઓપ્શન શું કહેવા માંગે છે ओके एक જ મિનિટ બ્લર થાય છે આપણે કેમેરો સરખો કરી નાખીએ ओके ચાલો શું આપેલું છે તમને tan 70 ડિગ્રી minus tan 20 ડિગ્રી minus 2 tan 40 ડિગ્રી આપેલું છે ઓકે તો હવે આપણે આને સોલ્યુશન જોઈએ કે આપણે મેથડ નહીં જ વાપરશું આપણે હમણાં જો વાત કરી tan 70 minus tan 20 minus 2 tan 40 ओके तो આપણે આ ફોર્મ્યુલા જેમ હતી એ રીતના યુઝ કર્યું હોય tan 70 minus tan 20 by 1 plus tan 70 into tan 20 into 1 plus tan 70 into tan 20 minus 2 tan 40 પહેલા છે ઓકે એની જ વસ્તુ કરી આપણે જેમ કરી હતી તો આમાં આનો શું આવશે આનો જવાબ શું આવશે tan 70 minus tan 20 આવશે અને આની વાત કરીએ તો 1 plus tan 70 tan નો લખો તો કોટ શું લખીએ કે tan 20 નો લખો તો 20 હારે 90 નો સંબંધ કેટલો છે 70 તો 20 ને 70 90 થવાનો tan હારે કોટી કોણ બને કોટ બને આ વસ્તુ આપણે શીખેલા છીએ minus 2 tan 40 ડિગ્રી ઓકે તો tan 70 માંથી 20 એટલે tan 50 આવશે અહીં 1 આ બંને કુડી જાય તો પાછો 1 આવશે આપણે આની પહેલાના એક્ઝામ્પલમાં વાત કરી एक ने एक पे એટલે 2 tan 50 2 tan 40 ઓકે 2 tan 50 અને 2 tan 40 આવ્યું તો હવે આપણે આમાંથી બે કોમન કાઢીએ તો શું આવશે બે કોમન કાઢીએ તો tan 50 minus tan 40 tan 50 minus tan 40 તો હવે ફરી વખત આપણે tan 50 minus tan 40 એટલે tan x minus tan y ની ફોર્મ્યુલા યુઝ કરી તો શું આવશે 2 tan 50 minus tan 40 by 1 plus tan 50 into tan 40 ओके આ વસ્તુ બનશે તમારે tan 50 tan x minus y એટલે કે શું બનશે tan 50 minus tan 40 ઓકે અને 1 plus tan કોઈ જગ્યાએ ભૂલ છે આપણે મને કેમ એવું લાગ્યા કરે છે એક જ મિનિટ આપણે કોઈ જગ્યાએ ભૂલ છે એવું લાગે tan x minus tan y એટલે કે ફોર્મ્યુલા બનશે તમારા tan x minus y by tan x plus y ઓકે એક જ મિનિટ હું રકમ જોઈ લો કોઈ ભૂલ નથી મારી નહીં આપણે ભૂલ છે આ ભૂલ છે આમ કઈ ભૂલ નથી આ ખાલી સમજવાનું છે કે શું કર્યું છે મેં tan 50 minus tan 40 લીધું તો નીચે ફોર્મ્યુલા હોવું છે તો એવું છે નહીં તો આપણે લેવું પડશે 1 plus tan 50 into tan 40 ઓકે આ બધું બરોબર છે તો હવે પેલા આ બાજુનો ભાગ સાફ કરી નાખું તમે સ્ક્રીનશોટ પાડી લેજો આ બાજુનો ભાગ છે એ આપણે સાફ કરી નાખીએ ચાલો હવે જો અહીં શું કર્યું છે કે ભાઈ tan 50 minus tan 40 નીચે 1 plus tan 50 into tan 40 મૂક્યું તો અહીં ગુણાકાર કરવો પડે તો 2 આ ફોર્મ્યુલા શું બનશે 50 minus tan x minus y એટલે 40 આવશે ઇન્ટુ શું કરીશ 1 plus tan 50 into tan 40 tan 40 નો લખો તો શું લખીએ કે cot 50 લખીએ કે 90 ડિગ્રી નો સંબંધ છે તો 2 tan
tan 50 વડે ચાલી જાય 10 ડિગ્રી 1 પ્લસ આ બંને ગુણાકાર 1 એટલે 1 ને 1 શું આવશે 2 આવશે તો 2 ગુણાકાર 2 એટલે 4 tan 10 ડિગ્રી આપણો આન્સર બને કયો ઓપ્શન સાચો બનશે આપણો સી ઓપ્શન આન્સર કયો આવશે સી ઓપ્શન તમારો સાચો બને ઓકે એમસીક્યુ થોડો અટપટો હતો એટલે ખાસ તમારે જોઈ લેવાનો બાળક આ ટાઈપના એમસીક્યુ ખાસ તમારે ધ્યાન રાખવાની એટલે ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જાય ઓકે તો આ રીતના તમારે આવા એમસીક્યુ સોલ્વ કરવા ચાલો નવો એમસીક્યુ જોઈએ આપણે चलो હવે આપણે નવો એમસીક્યુ જોઈએ તમને એમ કીધું છે કે જો a plus b plus c is equal to pi a plus b plus c is equal to pi અને cos a બરાબર cos b into cos c cos b into cos c તો cot b into cot c is equal to question mark cot b into cot c is equal to question mark option છે 1/3 1 1/3 1 2 and 1/2 ઓકે આ રીતના તમને ઓપ્શન આપેલા છે તો ચાલો હવે આપણે આને ટ્રાય કરીએ કઈ રીતના સોલ્વ થાય છે ઓકે એમસીક્યુ ઈઝી છે a + b + c = pi આપેલું છે તમને શું કન્ડિશન છે a + b + c = pi આપેલું છે અને cos a બરાબર cos b * cos c આપેલું છે તો તમારે આ વસ્તુ વેલ્યુ મેળવવાનું છે ઓકે તો સોલ્યુશન જોઈએ આપણે તો cos a બરાબર શું છે cos b * cos c હવે જે જવાબમાં જો જોઈએ છે એની ઉપર આધાર રાખે બધી વસ્તુ કે જવાબમાં તમારે b અને c નો એંગલ જોઈએ છે b અને c નો એંગલ જોઈએ છે તો b અને c માં મોસ્ટ ઓફલી આપણે ચેન્જ કરવાનું નથી તો ફક્ત આપણે a માં ચેન્જ કરવું હોય તો આપણે a + b + c છે તો b + c બરાબર આપણે શું લખીએ કે એટલે કે આમ આપણે કરી શકીએ કે ભાઈ a = pi - b + c શું કરીએ a = pi - b + c એને સૂત્રનો કરતા બનાવી આમાંથી આપણે તો b + c આખું બ્રેકેટ ઓલી બાજુ જાય તો શું થઈ જવાનું છે આ બાજુ જશે તો શું થઈ જવાનું છે માઈનસ થઈ જવાનું છે તો આપણે a કારણ કે જવાબમાં a નથી જોતો ઓકે તો cos એની વેલ્યુ શું આવશે pi - b + c pi માઈનસ શું આવશે b + c પાઈ માઈનસ એટલે પાઈ માઈનસ એંગલ હોય તો બીજા ચરણમાં જવાનું છે બીજા ચરણમાં cos કેવું છે માઈનસ એટલે માઈનસ ઓફ cos b + c = cos b * cos c ઓકે ચલો ક્લિયર દેખાય છે ને બધાને તો હવે આપણે cos ની ફોર્મ્યુલા યુઝ કરીએ તો cos ની ફોર્મ્યુલા શું બનશે cos b * cos c પ્લસ એટલે વચ્ચે માઈનસ આવશે પ્લસ એટલે વચ્ચે માઈનસ પણ આગળના માઈનસ માઈનસ શું થઈ જાય છે પ્લસ sin b * sin c બરાબર cos b * cos c ઓકે cos b અને cos c બંને બાજુ ઉડશે નહીં કારણ કે આ બાજુ માઈનસ અને આ બાજુ પ્લસ તો માઈનસ ઓલી બાજુ જાય તો શું થઈ જવાનું પ્લસ તો sin b sin c બરાબર cos b * cos c plus cos b * cos c રાઈટ ને કેટલી વખત આવ્યું 2 ટાઈમ cos b cos c is equal to sin b sin c ઓકે તો આપણે જવાબમાં જોઈએ છે cot જોઈએ છે tan નો જોડો cot નો મતલબ cos by sin શું થાય cos by sin તો આપણે આમ કરી શકીએ આને જોડો cos b by cos c by sin b by sin c લઈ નાખે આ બધું કાઈ નતો 1/2 થાય તો cos upon sin means કે cot b cos upon sin એટલે cot c બરાબર 1/2 શું આવે 1/2 એટલે કે આપણો આન્સર શું બનશે 1/2 આન્સર બનશે એટલે કયો ઓપ્શન આપણે સિલેક્ટ કરવો પડશે 1/2 ઇટ મીન્સ ડી ઓપ્શન કયો ઓપ્શન કરેક્ટ આન્સર બનશે તમારો ડી ઓપ્શન તમારો કયો બનશે ડી ઓપ્શન ઇઝ કરેક્ટ આન્સર તો સાચો આન્સર તમારો શું આવશે ડી આવશે ઓકે તો આ ત્રીજા નંબરનો વિડિયો હતો
ઓકે, તો આમ આ એમસીક્યુ આપણે સોલ્વ કર્યો. આ ટાઈપનો જે એમસીક્યુ જોઈએ કે જેમાં જનરલી આપણને a + b + c બરાબર 5 ની વેલ્યુ આપેલી હોય અને એની ઉપરથી આપણને જે વસ્તુ માંગેલી હોય આપણે સોલ્વ કરવાની હોય છે. ઓકે, એમસીક્યુ થોડા અઘરા લાગશે 100%. એમાં પાછું આ ઓનલાઈનમાં ઓછું તમને ગમે કે સર રૂબરૂ જેવી મજા ન આવે, કારણ કે આપણે નાનપણથી 1 થી 10 કે સ્ટાન્ડર્ડ સુધી આપણે ક્યારે એવું ભણ્યા ના હોય. જે વિદ્યાર્થી પહેલેથી જ ઓનલાઈન ભણતા હોય એને કોઈ પ્રોબ્લેમ ન આવે, પરંતુ આપણે પહેલેથી ટેવ ના હોય કે કઈ રીતના આપણે આ રીતના આપણે ઓનલાઈન ભણવું, એટલે આપણે થોડું નવું લાગે, આપણને ફાવે નહીં. શિક્ષકોને પણ નવું લાગે, તમને પણ નવું લાગે, પણ ટ્રાય કરો કે આરામથી આવડી જશે એવું છે. ઓકે, હવે તમને એમ કીધું કે ટ્રાયેંગલ ABC માં cosec A into sin B cos C plus cos B sin C. ઓકે, આ રીતે આપેલું છે cosec A into sin B cos C plus cos B cos C is equal to question mark આપેલો છે. ઓકે, ઓપ્શન છે તમારો 1 2 1 2 -2 -1. ઓકે, આ રીતના તમને સવાલ બનાવીને આપેલો છે. ઓકે, સમજવાની ટ્રાય કરો, આરામથી આવડી જશે. ખાલી તમને ખ્યાલ આવી જવો જોઈએ. હું બધા એમસીક્યુ અલગ અલગ લેવું છું એટલે થોડો પ્રોબ્લેમ આવે તમને કે સર આમાં એક કોમન ફંડા નથી આવતો, પરંતુ કોમન ફંડાના એક એમસીક્યુ 25 વાર એક પ્રેક્ટિસ કરો એથી 25 નવા એમસીક્યુ લેવા સારી વસ્તુ કહેવાય. ઓકે, તો હવે તમે જુઓ તો કે ભાઈ ટ્રાયેંગલ કીધેલો છે. ટ્રાયેંગલ ઇટ મીન્સ a + b + c is equal to શું થાય 180 થવાનું છે, એટલે કે પાઈ થવાનું છે. તો cosec A શું છે sin B cos C plus cos B sin C. તો આવી વેલ્યુ છે આપણી જોડે. ઓકે, તો cos C sin B, ઓકે, cos B sin C. ઓકે, તો sin x cos y plus cos x sin y ની ફોર્મ્યુલા લાગુ પડે છે. તો ઇટ મીન્સ cosec A બરાબર sin x plus y means કે b plus c. x plus y એટલે કે b plus c તમારું બને. શું બનશે? b plus c બનશે. તો b plus c ને આપણે મેઈન બનાવીએ, કારણ કે ટ્રાયેંગલની કન્ડિશન છે. તો b plus c = pi minus of a. So cosec A sin pi minus a. ચલો, pi minus a એટલે કયું ચરણ થઈ જવાનું છે? pi minus a એટલે બીજા ચરણમાં sin કેવું છે? પ્લસ આવવાનું છે. અને cosec એટલે કે 1/sin થવાનું છે into sin a. તો બંને કેન્સલ થઈ જાય તો શું આન્સર આવશે? 1. ઓકે, 1 is a correct answer. ઓકે, તો તમારો આન્સર શું આવશે? 1 આવશે. ઓકે, એમસીક્યુ ઈઝી હોય છે. મેં તમને પહેલા જ વાત કરી, એમસીક્યુ માં કાંઈ નવીન હોતું નથી. ખ્યાલ આવી જવો જોઈએ એ વસ્તુ મેઈન હોય છે. તમે કઈ ઝડપથી તમને ખ્યાલ આવે છે એ વસ્તુ ઉપર તમારે મેઈન ફોકસ હોય છે. ઓકે, તો હવે આપણે જોઈએ એની પછી એમસીક્યુ આ શું કહેવા માંગે છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ આવજો. તમને આપેલું છે ટ્રાયેંગલ ABC માટે sin A બરાબર sin B into C. sin A બરાબર sin B into C. તો cot B plus cot C ની વેલ્યુ મેળવો. cot B plus cot C is equal to question mark આપેલા છે. ઓપ્શન છે 1/√3 plus 1. B ઓપ્શન છે √3 plus 1. C ઓપ્શન છે 2√3 અને D ઓપ્શન છે તમારો 1. ઓકે, ચાલો હવે આપણે આને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ કે sin A બરાબર sin B into sin C આપેલું છે. ઓકે, તો જવાબમાં cot B plus cot C જોઈએ છે. જવાબમાં શું જોઈએ છે? cot B plus cot C જોઈએ છે. તો હવે આમાં આપણે વિચારાય કે આમાં શું કરશું. પણ એક વસ્તુ તમે આમાં ધ્યાન આપો કે ભાઈ આની પહેલાનો એમસીક્યુ જે આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કર્યો હતો એમાં અહીં આપણને ગુણાકાર આપેલો હતો.
પરંતુ અહીં પ્લસ આપેલું છે એટલે પ્લસમાં થોડું ધ્યાન આપવું પડશે કે પ્લસમાં તમારે થોડું ધ્યાન આપવું પડશે કે શું કહેવા માંગે છે. ચાલો તો સોલ્યુશન જોઈએ આપણે. cot b plus cot c થી આપણે સ્ટાર્ટ કરીએ તો cot મીન્સ કે cos by sin થવાનું, cos by શું થાય sin થવાનું. અહીં પણ એવું થશે cos c by sin c. ક્રોસ ગુણાકાર કરીએ તો sin c cos b plus cos c sin b. ઓકે ઇન્ટુ શું આવશે ચાલો તો sin x cos y plus cos x sin y it means sin x plus y sin b plus c. ओके तो sin b plus c तो b plus c આપણે કન્ડિશન કરીએ કે સર a plus b plus c બરાબર pi it means b plus c is equal to pi minus a આવશે b plus c is equal to શું આવશે pi minus a આવશે. તો આપણે કરી શકીએ કે ભાઈ sin b plus c તો pi minus a by તો અહીંયા આપણને રકમ આપેલું છે sin b into sin c is equal to sin a છે sin i minus a એટલે કે બીજું ચરણ થવાનું છે તો બીજા ચરણમાં sin કેવું છે પ્લસ છે અને વિધેય ચેન્જ ન થવાનું કારણ કે પાઈ એંગલ આપેલું છે. આ બંને કટ થઈ જાય તો આન્સર શું આવશે 1 આવશે. ઓકે તો 1 ઇઝ ધ કરેક્ટ આન્સર તમારો. ઓકે તો ડી ઓપ્શન છે એ તમારો કેવો છે સાચો બનશે. ઓકે તો ડી ઓપ્શન તમારો સાચો બને. તો આ રીતના આવા એમસીક્યુ આપણે ઈઝી રીતના સોલ્વ કરી શકીએ છીએ. ઓકે તો આજે આપણે કેટલા એમસીક્યુ સોલ્વ કર્યા 5 એમસીક્યુ આપણે આ સોલ્વ કર્યા. આ રીતના તમારે 5 એમસીક્યુ જનરલી સોલ્વ કરવાના હોય છે. ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં પાછા હું તમને નવા ટાઈપના એમસીક્યુ સોલ્વ કરાવીશ. ઓકે આપણે એક કે બે દિવસે જે આપણે આવા એમસીક્યુ લેશું આપણી ટેસ્ટ પૂરી થઈ જશે પછી આપણે શું કરશું નવું યુનિટ સ્ટાર્ટ કરી દેશું. ઓકે આ એમસીક્યુ માં જ્યાં જ્યાં ના સમજાતો હોય ત્યાં પૂછી લેજો. થેન્ક યુ.